શ્રાવણ માસના વદ પક્ષની ચોથે બળસોથ ઉજવવામાં આવે છે, જેને ઘણા લોકો બહુલા ચોથ તરીકે પણ ઉજવતા હોય છે. સૌભાગ્યવતી મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આ દિવસે વ્રત કરનારે સવારે નિત્યક્રમમાંથી પરવારી, કંકુ, ચોખા તથા ફૂલના હારથી ગાય વાસડાનું પૂજન કરવું અને એકટાણું કરવું. ઘઉંની કોઈ પણ વસ્તુ લેવી નહીં. બોળ ચોથના વ્રતના દિવસે સ્ત્રીઓએ દળવું કે ખાંડવું નહીં અને ગાય વાસડાને બાજરાની ઘૂઘરી અથવા બાજરો અને ગોળ ખવડાવો. અને આલો આપણે જાણીએ બળચોથની વાર્તા. તત્કાલીન સમાજમાં સ્ત્રીની પાસે બહોળું પશુધન હતું. કહેવાય છે કે ગાય વિનાનું ઘર નહીં, બળદ વિનાનો ખેડૂત નહીં અને ખેતી વિનાનું કુટુંબ નહીં. આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો વાસરડો બાંધેલા હતા. વાસરડો ઘઉંવર્ણો હતો, એટલે સૌ કોઈ એને ઘઉંવલો કહીને બોલાવતા. શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નહાવા જાય. શ્રાવણ વદ ચોથનો દિવસ હતો. સાસુએ નદીએ જતી વખતે વહુને કહ્યું કે હું નદીએ નહાવા જાઉં છું, તમે આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. વહુ અતિ ભોળી, ભલી અને આજ્ઞાકીત હતી. તેણે તો સાસુની આજ્ઞા શિરોમાન્ય ગણીને ઘઉંની વાનગીના બદલે ફળિયામાં બાંધેલા ઘઉંલા વાસરડાને બળપૂર્વક પકડીને ખાંડણિયામાં ખાંડીને મોટા હાંડલામાં ભરી ચૂલે ચડાવી દીધું. પુત્રવધુએ ઘઉંલો રાંધી નાખ્યો. સાસુએ નદીએથી આવીને પૂછ્યું કે વહુ બેટા, ઘઉંલો રાંધી લીધો? વહુએ કહ્યું, હા બા, પણ ઘઉંલાના તોફાન, બરાડા અને ઉધામાંથી હું તો થાકી ગઈ. કાપ્યો કપાય નહીં અને ખાંડ્યું ખંડાય નહીં, બસ ભાંભળા જ નાખ્યા કરે. તોય જેમ તેમ કરી મેં તો બા રાંધી નાખ્યો. પુત્રવધુના આ શબ્દો સાંભળી સાસુ તો શૂન્ય મનસ્ક બની ગયા. સાસુની આંખોમાંથી તો શ્રાવણ ભાદરવો વરસી રહ્યા. સ્વસ્થ થઈ સાસુએ ઠપકો આપતા કહ્યું કે વહુ, આ તું શું બોલે છે? આજે બોળચોથ છે. હમણાં વાસરડાની પૂજા કરવા આડોશી પાડોશી આવશે. તે તો આજે ભારે કરી. સાસુએ વહુના માથે પેલું હાંડલું ઉપડાવી ઘરની પસવાડે વાડામાં ઉકળ હતો તેમાં દાટી દીધું. સાસુ વહુ તો જાણે કંઈ જ બન્યું નથી તેમ બાણું બંધ કરી ચૂપચાપ બેસી ગયા. પડોશીઓને ગોળ ગોળ જવાબ આપી વિદાય કર્યા. ગોધૂલીનો સમય થયો. વાડામાં સરવા ગયેલી ગાય ઘેર આવી. વાસરડો ન જોવાથી ભાંભરવા લાગી. સાસુ વહુ તો થરથર ધ્રુજવા લાગ્યા. ગાય સીધી વાડામાં ગઈ. ઉકરડામાં હાંડલું દાટ્યું હતું, ત્યાં જઈને શિંગડા ભરાવી હાંડલું ફોડી નાખ્યું. હાંડલું ફૂટતાની સાથે જ ઘઉંલો સજીવન થઈ સારે પગે કૂદકો મારી બહાર નીકળી આવ્યો અને હાંડલાનો કાઠલો ગાયના ગળામાં પોરવેલો રહી ગયો. સાસુ વહુએ ઝટપટ કાઠલો ફોડી નાખ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો. થોડી વારે ગાય વાસડાને આવી હશે એમ જાણી આસપાસમાંથી બધા ગાય વાસરડો પૂજવા આવી પહોંચ્યા. સૌએ ગાય વાસરડાનું વિધિપૂર્વક પૂજન કર્યું. આ દિવસે સૌએ વ્રત લીધું કે હે ગાય માતા, સત તમારું, વ્રત અમારું. બોળ ચોથના દિવસે અમે ખાંડશું કે દળશું નહીં, સરી સપાથી સોલશું નહીં, કંઈ કાપશું નહીં અને ઘઉંનો ઉપયોગ આ દિવસે કરશું નહીં. ગૌ માતાનું પૂજન કરશું, કારણ કે ગૌ સેવા એટલે દેવ સેવા. ગાય એ શક્તિ સ્વરૂપા છે અને તેની અંદર દેવતાઓનો વાસ છે. જય ગૌ માતા.